ખેડા જિલ્લો અને ખાસ કરીને નડિયાદના સરકારી કર્મચારીઓ હવે સરકારની સામે બાયો ચડાવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા ભારતીય મજદૂર સંઘ સાથે મળી ગુજરાત સરકારની સામે આક્રોશ રેલી અને જાહેર સભા કરવાની જાહેરાત કરવામાં આવી છે. નડિયાદ ખાતે યોજાયેલ એક પ્રેસ કોન્ફરન્સમાં આંગણવાડી આગેવાનો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સરકાર દ્વારા આંગણવાડીની બહેનોને બીએલઓની જે કામગીરી સોંપવામાં આવી છે તેમાંથી મુક્તિ આપવામાં આવે. આ ઉપરાંત આંગણવાડી બહેનોનું જે શોષણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમાંથી પણ મુક્તિ આપવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત ગુજરાતની વડી અદાલતો દ્વારા સમયાંતરે કેટલાક ચુકાદા આપવામાં આવ્યા હતા, તેનું અમલીકરણ પણ સરકાર કરી રહી નથી તેવા આક્ષેપ આગેવાનો દ્વારા કરવામાં આવ્યા છે. કુલ 7 મુખ્ય માંગણીઓ સાથે આંગણવાડી બહેનો અને ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલ 500થી વધુ કર્મચારીઓ આગામી તારીખ 4 ઓગસ્ટના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આક્રોશ રેલીમાં જોડાશે તેમ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું. અમે પ્રેસ કોન્ફરન્સ એટલા માટે રાખી છે કે અમે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને અમે 4 તારીખે 4/8/2025 રોજ અમે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે રેલી અને આક્રોશ રેલી અને ધરણાનું વિચારી રહ્યા છીએ. અને એ દિવસે અમે ધરણા અને રેલી લગભગ અમારી ખેડા જિલ્લામાંથી 500થી 700 બહેનો ત્યાં જશે અને રાજ્યમાંથી લગભગ 20 કે 22,000 બહેનો ત્યાં આવવાની છે અને અમે અમારી આક્રોશ ત્યાં વ્યક્ત કરીશું. શું છે તમારી માંગણીઓ? અમારી પહેલી તો માંગણી એ છે કે અમારે આંગણવાડીમાં જે બીએલઓની કામગીરી અમને આપી છે એ બીએલઓની કામગીરીમાંથી અમને મુક્તિ આપો. બધા અમારા અહીં વડી અદાલતમાંથી જે અમને ચુકાદો આવ્યો છે વડી અદાલતનો, એનું પણ હજી અમને કોઈ અમલીકરણ આવ્યું નથી, એનું અમલીકરણ અમને કરી આપો. કે પછી આંગણવાડી જે બહેનો છે એ બહેનોની ઉંમરમાં બાંધછોડ કરી અને સુપરવાઇઝરમાં જે બઢતી થતી હોય છે એ બઢતી નથી થતી. પછી અમારે એફઆરએસની કામગીરી એટલી હોય છે કે એફઆરએસની કામગીરી કરવામાં પણ અમને બહુ તકલીફ પડે છે. પછી જે અમારું મહેનતાણું હોય છે કે બિલમાં જે પૈસા આપે છે એ પૈસા પણ ઓછા આવે છે. પછી અમારે જે વર્કર અને હેલ્પરની ખાલી જગ્યાઓ પડી છે એ પણ અમારે અંદર પૂરવાની પેલી એ ચાલે છે. એટલે અમે 7 માંગણીઓ લઈ અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અમે રેલી અને ધરણાનું આયોજન કરેલું છે. કઈ તારીખે રેલી અને ધરણા કરવાના છે? અમે 4/8/2025 દિવસે સોમવારે અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા અને રેલીનું આયોજન કરેલું છે અને અમારા ખેડા જિલ્લામાંથી લગભગ 500થી 700 બહેનો ત્યાં જવાની છે. આ જે કાર્યક્રમ છે 4 ઓગસ્ટ જે બેને જણાવ્યું એ મુજબ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ અને ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા સરકારની સામે એક આક્રોશ રેલી તરીકે આક્રોશ રેલી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ માટે આ પત્રકાર પરિષદ છે કે અમારું આયોજન શું છે, કઈ માંગણીઓ છે, જેના માટે આ આયોજન કરવાની ફરજ પડી છે અમને, એટલા માટે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે. બહેનો જોડાવાની ગુજરાત રાજ્યમાંથી ઓછામાં ઓછી 15,000 થી 20,000 બહેનો જોડાશે અને એ સાથે ભારતીય મજદૂર સંઘને સંલગ્ન જેટલા પણ યુનિયનો છે એ પરિવહન આવી ગયું, પાણી પુરવઠા આવી ગયું, આંગણવાડી, મધ્યાહન ભોજન, આશા વર્કર યુનિયન, આ તમામ યુનિયનના તમામ કાર્યકરો પણ એમાં જોડાવાના છે.